ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ગાંધીનગર કોર્ટ દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। અગાઉ સુપ્રીમ કોર્ટ 7 જાન્યુઆરી 2025 દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા। આ પછી ગુજરાત હાઈકોર્ટ 30 જૂન સુધી જામીન ગ્રહ રાખ્યા હતા। ત્યારબાદ 7 જુલાઈ સુધીના જામીન લંબાવાયા હતા। જોકે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ 21 ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવાયા છે। મળતી માહિતી મુજબ હાઈકોર્ટ સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજી વાર આસારામના જામીન લંબાવાયા છે। મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી, ત્યારે હાઈકોર્ટ હંગામી જામીન આપ્યા છે। આગામી 21 ઓગસ્ટના રોજ વધુ એક સુનાવણી થશે। જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલની સમય માગ્યો હતો। બસ આજે માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।